નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। આજે આપણે દેડિયાપાડામાં આવ્યા છીએ અને લોકો સાથે વાતચીત કરવી છે કે ચૈતર વસાવાના અહીંયા કેવા કામ બોલે છે, કારણ કે હાલ તો ચૈતર વસાવા જેલમાં છે। ઘણી બધી માથાકૂટ થઈ, લાફાકાંડ સામે આવ્યો, પરંતુ અહીંની જનતા ચૈતર વસાવા માટે શું વિચારી રહી છે, જ્યારે એમને જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે શું વિચારી રહી છે, બધા જ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે ઘણા બધા લોકો છે। દાદા, શું નામ છે આપનું? જગુભાઈ। ચૈતર વસાવાના કામ કેવા બોલે છે? હવે એ તો ગામડાઓમાં બોલે મેડમ, હવે બધે કામો તો બધા સારા જ રહે છે કોઈ પણ નેતાઓના, પણ ચૈતર વસાવાના કેવા છે? તો હા સારા રહે છે। ચૈતર વસાવા ત્યારે જેલમાં છે, હા। આમ શું કેવું છે એને લઈને? હવે એ તો હવે કાયદા કેવો આટી ઘૂટી હોય તેમાં આપણે શું જાણીએ એમ તેમ, હવે એમનો શું હોય આ રોડના ને એવા તેવા પ્રશ્ન કર્યા હશે, એના લીધે પછી કઈ બબાલ થઈ હશે, એના લીધે મૂકી દીધા। પણ રોડના પ્રશ્ન તો લોકો માટે ઉઠાવ્યા હશે ને? હા, લોકો માટે જ વળી, જે હોય તે લોકહિત માટે જ કામો કરતા હોય। તો તમે ચૈતર વસાવાની સાથે છો? અમે તો બધી જ પાર્ટી, અમે આમ આખા પબ્લિકના જ બધાના છીએ, કોઈ પણ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, જનતા દળ હોય કે આપ હોય એમ તેમ। એટલે કોઈ પણ હોય, તમે તમારા સાંસદ મનસુખ વસાવા, બરાબર? હા હા, મનસુખ વસાવા સાહેબના કામ ગમ્યા છે, કર્યા છે કોઈ? આ તો એમણે બી કર્યા છે કામો, અને બધો સારા જ કામો કરે છે, પણ તે હવે જનતાને શું લાગે તે છે એમ તેમ, અમે તે રીતના માણસો છે। દાદા, ચૈતર વસાવાને તમે કામ કરતા જોયા, અત્યારે તમે એની આપણે ઓફિસ પાસે જ છીએ, આમ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આવે છે? આવે છે ને, આવે છે। તો અત્યારે જેલમાં છે, તમે એમની સાથે છો? હાથે તો નથી, પણ પક્ષને માન્ય ખરા ને, પાર્ટીને માન્ય, એમ કામ કરાતો છે એટલે। તો એવું બન્યું હશે કે કામના સવાલ ઉઠાવ્યા હશે એટલે પછી આ બધી માથાકૂટ થઈ? માથાકૂટ થઈ છે, એના લીધે માથાકૂટ થઈ છે એમ। એમને જે આ લોકોએ જે વિરોધ પક્ષ વાળા ખરા ને, પેલા ભાજપ વાળા, એમના હિસાબે એમને આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કામગીરી સારી નહીં કરતા એ રીતે। પણ એવું કીધું કે સંજય વસાવાએ કે ચૈતર વસાવા માફી માંગે તો પછી કે હું ફરિયાદ પાછી ખેંચી લઉં, આ બધી માથાકૂટ પ્રશ્ન તો લોકોના ઉઠાવેલા છે ને ચૈતર વસાવાએ? લોકોના ઉઠાવેલા છે, માફી માંગે તો થઈ જાય, થઈ જાય। માફી માંગે તો થઈ જાય, બધો આખો એનો એ સોલ્વ થઈ જાય કામોનો। પણ માફી કઈ રીતે? લોકોના જ સવાલ ઉઠાવેલા છે તો? ના, એટલે બંને જણા, એ તો બંને આદિવાસી નેતાઓ છે, એમણે આદિવાસીને કામ કરવું હોય તો બંને સમજી વિચારીને કામો કરવા જોઈએ, એમ આપણે એ માનીએ। એટલે સમજી વિચારીને કામો કરવા જોઈએ। બીજા પણ લોકો અહીંયા છે, એમની સાથે સીધી વાતચીત કરીએ। દાદા, ચૈતર વસાવાના કામ ગમે છે, કરે છે કોઈ? કોઈ જ નહીં? બીજા પણ છે અહીંયા। ચૈતર વસાવાના કામ ગમે છે, કરો છો દાદા? આવજો અહીંયા 1 મિનિટ। એટલે અહીંના જે લોકો છે તે પણ ક્યાંક એવું કહી રહ્યા છે કે ના, બંને પક્ષે ક્યાંક સમાધાન થવું જોઈએ, માફી માંગે તો પછી થઈ જાય, કારણ કે લોકો છે, અમે એમની જે દેડિયાપાડાની જે આ બજાર છે ત્યાં અત્યારે ફરી રહ્યા છીએ અને લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ ઘણા બધા સવાલ એવા હોય છે કે જે જવાબ નથી આપવો કોઈને ગમતો, ને અહીંયા બીજા પણ લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। ચૈતર વસાવાના કામ કેવા છે અહીંયા? કમ્પ્લીટ છે। કમ્પ્લીટ? હા, પણ અત્યારે જેલમાં છે। અત્યારે જેલમાં છે, એના સમર્થકમાં આવ્યા છે એમ। તમે એમના સમર્થકમાં છો? કઈ બાજુથી આવો છો? દીડિયા આપણે કંજાલથી, કંજાલ ગામ। પણ લોકો એવું કહે છે કે મનસુખ વસાવા પણ સારા કામ કરે છે, લાગે છે તમને? એ બે હવે કરે છે, પણ અમને કઈ અનુભવ નહીં કરી છે કે નહીં કરતા છે। એટલે અત્યારે જ્યારે ચૈતર વસાવા જેલમાં છે, તમે સમર્થકમાં આવ્યા છો, પણ લાગે છે કે કઈ થશે? કારણ કે અત્યારે મહાસભા છે, અરવિંદ કેજરીવાલ આવવાના છે, કે આ બધું થશે તો ચૈતર વસાવાને ક્યાંક જલ્દી જામીન મળશે એવું? હવે જમીન મળી જાય તો શાંતિ, સારું થાય અમારી માટે બી, બધાને માટે કામકાજ થાય એટલા માટે। એટલે તમારા વિસ્તારમાં સારા કામ કર્યા છે? કર્યા છે, વિસ્તારમાં સારા કામ કરેલા પણ છે। બીજા પણ ઘણા બધા પણ લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરીએ કે અહીંયા કેવો માહોલ છે જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા છે એ પછીનો। ચૈતર વસાવાના કામ આજુબાજુના વિસ્તારમાં કેવા બોલે છે અને હાલ જેલમાં છે, તમને શું લાગે છે? આમ તો ચૈતરભાઈ જેલમાં જવાથી અમારા સમાજને બહુ દુઃખ થયું છે। આમ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ચૈતરભાઈને। એટીવીટી જેવી યોજના ગ્રાન્ટ હોય અને ગ્રાન્ટ ફાળવણીના બાબતે બોલવાનું થાય। આજે હક અને અધિકાર માટે તો કોઈ બી સમાજ કે કોઈ બી પદાધિકારી બોલતા જ હોય, તો એ બોલ્યા તેમાં શું થઈ ગયું? તો આ તો ખોટી રીતે ગ્લાસ મારીને, મોબાઈલ ફેંકીને એ રીતે ખોટી
એફઆઈઆર બનાવીને પછી ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે. સંજય વસાવા એવું કહે છે કે માફી માંગી લે તો હું ફરિયાદ પાછી ખેંચી લઉં, આવું બની શકે? માફી માંગવાથી શું થાય બેન? એકવાર એફઆઈઆર થઈ ગઈ, જે માણસને જેલમાં મૂકી દીધો એ માફી માંગવાથી જેલ થોડી છોડી દેવાની છે? આ તો ખોટી રીતે, આ તો સમાજને ગેરમાર્ગે દોરવાના સંજયભાઈ કામ કર્યું. એકવાર ખોટી રીતે એફઆઈઆર કરાવી, જેલમાં મોકલે અને પછી માફી માંગવાથી શું થાય? એમ આ ખોટો જ સંજયભાઈ છે. સંજય વસાવા ખોટા છે. મનસુખ વસાવાના કેવા કામ બોલે છે? મનસુખ વસાવાને જ્યારે આ બાબતે પૂછવામાં આવે છે એમ કે અમે કઈ નથી ભાજપ વાળાએ કરાવ્યું, આ તો જે અત્યારે કાનૂનથી જે બધું ચાલે છે એમ ચાલવા દો, ક્યારેક તો ફેસનો આવવાનો છે. મનસુખભાઈ જાતે આવીને આ વસ્તુ કરેલું છે. મનસુખભાઈ હાજર હતા ત્યાં. મનસુખભાઈને સરકારી વકીલને બોલાવીને આ બધું કાવતરું, આ જે કલમો નાખી છે એ સરકારી વકીલને બોલાવીને મનસુખભાઈ જાતે કરાવ્યું છે. એટલે આ બધું મનસુખ વસાવાએ કરાવેલું છે. મનસુખભાઈ તો આમ જાતે ઉભા રહીને કરાવ્યું છે ને. આ જે કલમો નખાવી છે મનસુખભાઈએ નખાવી છે. પણ જ્યારે સવાલ લોકોના ઉઠાવવામાં આવતા હોય અને પછી આ થતું હોય એવું પણ સાંભળ્યું છે કે જ્યાં ચૈતર વસાવાએ ફરિયાદ નોંધવાની વાત કરી તેમની વાત સાંભળવામાં જ નથી આવી. ચૈતરભાઈ સંજયભાઈ પહેલા પોલીસ સ્ટેશને ગયા હતા ને અરજી એમણે આપી, ત્યાં વાતો કરાવીને બેહાડી મૂક્યા, પછી આખું કાવતરું ઘડીને ચૈતરભાઈને પકડ કરેલી છે. પણ આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે. ચૈતરભાઈ સાથે આદિવાસી સમાજ પૂરેપૂરો છે. આજે જોઈ લેજો તમે, આજની તારીખે જ્યારે કેજરીવાલ આવે છે તો આજે તમારે આંખે નજરે જોઈ લેજો તમે કે ચૈતરભાઈ સાથે આ સમાજ છે કે મનસુખભાઈ સાથે છે. એટલે આ વખતે આજે ખબર પડી જશે કે ચૈતર વસાવાની સાથે કોણ છે અને મનસુખ વસાવાની સાથે કોણ છે. પણ ચૈતર વસાવા હંમેશા લડાયક મૂડમાં જોવા મળે છે. આમની પહેલા પણ જ્યારે વનકર્મીને લાફો મારવામાં આવ્યો એ કેસમાં પણ ગયા. એટલે લોકો એવું કહી રહ્યા છે કે આ બધું ભેગું કરી અને પછી સરકાર છે કંઈક કરવા માંગે છે કે ચૈતર વસાવાને બહાર નથી આવવા દેવા માંગતી. આમ તો હક અધિકાર માટે કોઈ બી પદાધિકારી સમાજ માટે લડતા જ હોય ને અન્યાય થતો હોય એક જ સમાજ માટે નહીં. ચૈતરભાઈ તો દરેક સમાજ માટે લડે છે. જ્યાં જ્યાં અન્યાય થાય છે, જ્યાં જ્યાં શોષણ થાય છે, કોઈ બી સમાજના વ્યક્તિ સાથે અન્યાય થાય તો ચૈતરભાઈ લડે છે ને લડે જ છે. તો એમાં ચૈતરભાઈ ખોટો નથી. એમાં એટલે ચૈતરભાઈ લડે છે તમને ગમે છે? તો સમાજ માટે અન્યાય સામે લડે છે તો ગમે જ ને. સમાજને કે કોઈ બી અન્યાય શોષિત વર્ગ હોય તો એના માટે પદાધિકારી શું કરવા થાય છે? લોકો શું કરવા મતદાન કરે છે? તો એ હક અને અધિકાર માટે લડવા માટે જ એને ચૂંટે છે ને. તો લડવું જ જોઈએ સમાજ માટે કે અન્યાય સામે લડવું જ જોઈએ. તો જ એ પેલો શું કહેવાય સમાજ સેવક ગણાય છે. એટલે જે લડે તો જ સમાજ સેવક ગણાય. અહીંયા યુવા વર્ગ પણ છે, તેમની સાથે જ વાત કરીએ. ચૈતર વસાવાએ કે યુવા તરીકે લડત આપી રહ્યા છે, તમને કેટલું ગમે છે? ખાલી એટલું જ પૂછવું છે, ગમે છે ચૈતર વસાવા લડત આપે છે? હા, ગમે છે. તો અત્યારે ચૈતર વસાવાની સાથે તમે છો, જ્યારે જેલમાં છે, એમના સમાજની જરૂર છે ત્યારે? હા છે, અમે સમર્થનમાં છે. એટલે ચૈતર વસાવાના સમર્થનમાં છે. બીજા લોકો પણ અહીંયા આવ્યા છે. તમે વાત સાંભળવા આવ્યા કે જવાબ આપવા આવ્યા છો? ચૈતર વસાવા માટે શું કહેવાનું છે? ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા છો દાદા? ક્યાંથી આવ્યા છો? કંજલથી આવ્યા છે. એટલે આમ લાગે છે કે ચૈતર વસાવાને હવે ક્યાંક છુટકારો મળવો જોઈએ. છુટકારો મળવો જોઈએ. તો આ મનસુખ વસાવાને લઈને શું કહેવા માંગો છો? મનસુખ વસાવા તો ફસાવા માંગે છે. અમે મનસુખ વસાવા ફસાવા માંગે છે. હા, મનસુખ વસાવાના કામ બોલે છે કોઈ કામ બોલતો નથી. એટલે કે અહીંયા લોકો એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવાના કોઈ કામ બોલતા નથી, પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે લડાયક નેતા જોઈએ છે જે અમારા માટે બોલી શકે એવા, અને ચૈતર વસાવા એ કામ કરી રહ્યા છે એટલે અમે ચૈતર વસાવાની સાથે છીએ. પણ હવે એ જોવાનું છે કે ચૈતર વસાવાને ક્યારે હવે એવો સમય આવે છે કે બહાર આવે ને ફરી એક વખત લોકો માટે અવાજ ઉઠાવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે રીતે લોકોએ વાતચીત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.